જા તમારા 100 રૂપિયા. આ બાજુ આય તો કોઈ ત્યાં 100 રૂપિયા જા 200 રૂપિયા આવી જાવ ને તો જલેબી લાડવા ને એવું ખાવાનું હતું. ધોકા વાગે કેવા એ હારું. હવે હું રમત રમું. આ 100 રૂપિયા એ હારું. કઈ રમત રમી? ફુગા ફોડવાની. ઉભા રહો ભૈયા વાઈન પા. મમરાભાઈ હા તમે 10 ગણજો હો. એ વાંધો નહીં. આ સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. જા તમારા 100 રૂપિયા. ઓય બાપા કા 100 રૂપિયા જા ને એ હારું આઈને વાડીએ વયા દેવી. મમરાભાઈ હા આવડા તો એમ નામ રમત શીખી ગયા હું. તો હું ઈવડે તો પૈસા લઈ જાહે. અરે જા હવે હું રમત રમું. તું નહીં હું રમત રમું. અલ્યો મમરાભાઈ 500 રૂપિયા લાવો પંપુડું. લ્યો પંપોડો. ઓલા દાદા લઈ આવો આ બાજુ. ઓલા દાદા પંપુડું નો વાગે હો. નો વાગે યાર નો વાગે. ધોકો ભલે વાગે. મમરાભાઈ જોજો પૈસા જાય નહીં. કોઈ દી આપડા પૈસા ગયા ત્યાં પૈસા જાય. હા તો વાંધો નહીં. ઓલા દાદા તો ઢગલા થઈ ગયા. તમારા 500 રૂપિયા ક્યાં? હું વારડા તમે તો ઢગલો થઈ ગયા હો. પણ યાર ધોકો બહુ વાગ્યો. હું ધોકો મારું ને વાગ્યા વગર રહેતો છે. હવે તો મારે રમત રમવી છે. બોલ તારે કઈ રમત રમવી? એ મારે ફુગા ફોડવા. અલ્યો 500 રૂપિયા. મમરાભાઈ હા સાવ તમે દોડ બાંધો. હા એ હાસુ નકર તમને કોઈ ખાઈ નું જાહે. તો હું બકુલભાઈ હા 10 ગણજો. એ વાંધો નહીં. 1 2 3 4 5 6 7 8 9 10. અરે યાર થોડો લે બકુડો શૂટિંગ કરે. આ ઈ હાસુ ભરા દાદા બકુલભાઈ શૂટિંગ કરે. હવે શીટિંગ ક્યાં કરું? હું તો પ્રેક્ટિસ કરું. હવે ધોકા મારવાની રમત મારે સંભાળવાની છે ને એટલે. તમારા 500 રૂપિયા ગયા. હા બકુલભાઈ હવે તમે ધોકા મારશો. હા વરજા 500 રૂપિયા આપો. હમણાં ડબલ પૈસા લઈ લો. એ હારું બકુલભાઈ ધોકો મારશે ને તો હું પંપુડું નહીં વાંધવા દઉં. અલ્યો 500 રૂપિયા. જોજો હો બકુલભાઈ આવેલા પૈસા જાય નહીં. તો પણ તમે વહી આવો. એ હારું. ના રે ના એમ નો લેવા. હમણાં બકુલભાઈ તમે એમ કીધું હતું કે તમે ધોકા મારશો. હા તો પણ ભોળા દાદા હોય તો હું ધોકા મારીશ. આ તો ભલે આપણે તમે ધોકા ખાવા આવો. એ હારું. જોજો બકુલભાઈ પૈસા જાય ની ધ્યાન રાખજો. અરે પૈસા નો જાય. ભલે હું છે એ પંપુડું જ બગાડી નાખો ને એટલે પંપુડું જ ન વાગે. આ એ હાસુ પંપુડું સાવી નાખો. હવે પંપુડું વગાડો તો. પંપુડું વાગ્યું? ના ના હવે આપણે જીતી જઈશું. હા હું એલા ખાનગી ચર્ચા કરો છો. એ તમને પૈસા આપ્યા એની ચર્ચા તો કરવી જ કેમ ને? એ કોઈ વાંધો નહીં. જેટલી ચર્ચા કરવી એટલી કરી લ્યો. બકુલભાઈ મને તો એવું લાગે આ વખતે આપણા પૈસા જવાના છે. અરે પૈસા નો જાય. વિશ્વાસ રાખો પંપુડું વાગશે જ તે. હા તો વાંધો નહીં.